જો તો અને મગજમાં પેઠો એટલે વાઘુજી એમ કે દારૂડિયો મોણો મને એમ કે તમે આખી જિંદગી કોઈ કર્યું નહીં અને હવે શું કરશો એટલે ફૂમતે નક્કી કર્યું. ઓ બીજા આયા લ્યા સબ ભેગા થયા છો લે અલ્યા આરા ઊંઘવા નહીં દેતા ભાઈ. ઊંઘતા તમે અમારી ઉડાડી મેલી છે હવે કોકે યાર આ તોડું છું તમન 6 મહિનાથી તમે મારી ઊંઘ ઉડાડી મેલી હતી. હા અને આજ હું શાંતિથી ઊંઘ્યો તો અને તમે ઊંઘ ના આવી. કોની વાત પહેલા વાપરી લેજો કે આની વાત સહી યાર કશી વાત નહીં. નવું છે બધું નવું છે ખાલી થોડી વાર ઉભા રહો એમને એમ બધી ખબર પડી જાય તો બધું બોલી અરે વાત અરે એ તો નર્વસ છે આખી જિંદગી ઉભા રહે વાપરવા માટે તો એ બોમ્બ વાળો આખા ગામમાં વાપરવા જ ફરી છે હીર્યા. અલ્યા ભાઈ વાપરવા કોઈ ફરતા નહીં. અરે હું કહું ખેગાજી શાંતિ રાખો હું કહું છું. આની વાત છે આ બધાને એમ ખબર થઈ છે ગયો પહેલા એટલે બંધ લે પણ એ ખેગાજી હા. વાઘુજીએ હુતરી બોમ્બ ફોડ્યો તો ખબર છે? ખબર છે તમારો કર્યો તો હા હરીજીએ ધમાકો કર્યો તો ખબર છે? કર્યો તો એટલે મેં વિચાર્યું કીધું મારું બેટું કેટલા દાડા ઊંઘી રહ કેટલા દાડા આ લોકોને હમણાં તાચી રહ એટલા પછી છે ને આપણે સરસુરિયાનું આયોજન કર્યું છે અને બોમ્બ ફોડવાનો છે. સર ડોળા ફાટી જાય ને અમાર વખતે ડોળા ફાટી જતા હરી વખતે ડોળા ફાટી જાય તમાર વખતે ડોળા ફાટી જાય કોને તો આખી જિંદગી છે ને હાલો, અમે જતી રહે. એ બંધ ફોકી લે શું કરવાના છો ના એ નહીં કહેવાનું. એટલે હાલો ધમાકો કરવાના છો કોકી અરે યાર ખેગાજી ધમાકો જેવો તેવો નહીં થાય બલાદમી આખું ગામ જોવા સડશે. અરે આપણે બધા આવું કરશું તો મેળ આવશે યાર ચમ ભાઈ બધા ધમાકો કરશો અમારું થાય તારે દિવાળી એમ ધમાકા કરવાના કરજે તું તાર વાઘુજી, એવું ના કહેવાય એવું ના કહેવાય. એનો સમય આવશે. ખેગારને સાઈડમાં મેલો એને તો એ તો કોઈ નહીં એના પાસે તમને કહું યા આપણે રહ્યા બધા એક લાઈનના એટલે અમને કોઈ એમ એવું એમ હા. મારો ઓળશો અમે તમારી દુકાનમાં આવતા હતા ને ત્યારે તમે અમને કોમ કરતા હતા ને બીજા સાઈડમાં ગભે દઈને હાથ મેલતા હતા. શું છે હવે છે ને ઓવર એક્ટિંગ બહુ થઈ ગઈ હા. હાથે હાથું કહી દો હરીભાઈ ની ચારે ની એ અમારે એપ્લી હા એ બોલતા શીખો પેલા. એમો જાય છે બરોબર હા. ધૂમ ચાલે છે હા. એટલે વાઘઈની ફૂમતાઈની જરૂર પડશે. હાથ જોડીને કહું છું કે જરૂર નહીં ભાઈ મારે જે ખુદનું બનાવવું છે ને હું બનાવી કહું છું. અમારા કોન્ટેક્ટ ચો થઈ જશે ને એ હજુ હરીભાઈ ને ખબર નહીં એવી જગ્યાએ અમારા બે જણાના કોન્ટેક્ટ છે. હા મને ખબર છે તમારી તો ટેવ જ એવી છે હરીજીના કોન્ટેક્ટ હોય એના જોડે એક દાડો બેહો એટલે એના કોન્ટેક્ટ તમારા ખરું ખોટું તો હરીજી દાખા મારા કોન્ટેક્ટમાં શીખે. એ હવે કોકી યાર હું તમાકો કોકી હું તો એ તો નહીં કહું એટલે ઈવન નહીં મને ઊંઘવા દો તમે સુખ શાંતિ. લાલા વાઘડીને કહી દેજો પહેલા જાય હોય. વાપર્યો? એ વાઘુજી એ. અત્યારે બધા ઘેર જઈને હુઈ દો હું જાણે ધમાકો કર્યો તાણી આવી જજો બધા જોવા. મને ઊંઘ આવે લે હા આ હરીજીને બાપડા ઊંઘવા દો. ઊંઘમાંથી ઉઠાડી લાવ્યા છે મને અરે રે રે. હરી, હા હવે ગમે તેવું હોય આપણે ત્રણ જણ બગડશે ગળાની સોગંદ શું કર્યું? હોય બગડશે હજુ સાચી વાત કરજે તને કહું બગાડશે એટલે હા બગાડશે એટલે શું તારી ઈચ્છા છે ને હું હાલત પેલા કઈ આમ ઘટાઈને ખાવ છું બધું એ કરો ફોન હા? એ, એ, અરે, એ, એ, આ પગારો કંકરવાનું ના હોય. ઓય. કોને છે ને આખી જિંદગી દિવાળી એમાં ભડાચ્યું હારું ફોડીને અને ધમાકો કર્યો નહીં હવે શું ધમાકો કરશે આ? એ. અને આમાં પેલું વળી કહેતું નહીં ઘડી ખાત દબાવે છે ઘડી ક્વેશ્ચનના ઈશારા કરે હા, છે. એટલે એટલે આમ તો ચકરી છે ને આવ દે તને આમાં તો કાંઈ ખબર પડતી એક નહીં. મિનિટ તમે જે કૂદો છો ને એટલા રકીડા પર કૂદો છો ખબર છે ને તમને? હા? હા એટલે રકીડા- આ રકીડાને ખરીદવો ને એ મારા ડાભા હાથનો ખેલ છે. એ રકીડો હરી જેવો નહીં તે વાતમાં આવીને ફરી જાય 5 મિનિટ લાગશે. આપણે મારી વાત તમારી નજરે ફોન કરવો છે એને? કોઈને ફોન કરવો નહીં હા. તમે છે ને ભીખ માંગતા હતા ભીખ માંગો છો અને ભીખ માંગશો એવું એમ આપણે ને? બધા એક લાઈનમાં આયા હા. તાણી અમે બે જણાને જે વખત ધંધો કર્યો હતો ને એ વખત અમે ધંધાદારી નતા હા, તો- હરીભાઈ અમારી લાઈન ના હતા અમે એને વાત કરી નાખી હતી પણ હવે હરી પણ મારા તો તમારાથી આખી લાઈન જ અલગ છે ને મારો ધમાકો જ અલગ છે લ્યા. ઈ ગમે એવું હોય ખૂબ જ અલ્યા શું છે મરકી મર હેડેથી તો આ મરી જાય વચ્ચે. એટલે પણ કોકી યાર જમ નહીં થતી મારી વાત અરે ખેગારજી મને કહેવામાં કોઈ વાંધો નહીં પણ આ મારા વર્ષે ધંધાવાળા તરત કોપી મારી દીધી તાણી હરીફાઈના ધંધા હોય છે અત્યારે વાટ જોઈ રહ્યા હોય છે એમણે મારા હાથને હલિયો કરતા હજી. અરે એ, ભૂપતજી એ. કેવા માણસો પડ્યા ખબર છે રાતો રાત તમે ધંધો બાંધ ના પાડ્યો હોય અને અમુક માણસો રાતો રાત ધંધો બાંધ પાડી દીધા હા અને મારા 6 મહિનાથી દોડેલું બધું ફેલ થાય. હા કેવું નહીં કેવું હવે ખેગારજી કેવું નહીં કેવું એક મિનિટ ઈરે તમને કહી દે તો તમે શું પહાડ ઊંધો પાડશો તમે કરશો શું અલ્યા પણ કોઈક શીખવા મળે યાર હવે શીખવાની વાત કરો છો શીખવામાં તો આખી જિંદગીથી તમે પેલા કણ ઘંટી ચલવો છો તો દહીણા દળતે તમે શીખ્યા નહીં રોજ બહેરા આવીને રાડ પાડે છે ખેગરજી નેનું દળજો ખેગરજી માપનું દળજો ખેગરજી બાજરીના ગાળામાં ઘઉં ના નાખતા ઘઉંના ગાળામાં બાજરી ના નાખતા તોય ખેગરજી ભૂલો કરી છે શીખ્યા તમારા પાસે ઘંટીના ગાળા સિવાય બીજું શું છે હવે હું તો એવું બધું ના કહેવાનું ભલા મારી વાત સાંભળો અમે ધંધો કર્યો તમે શીખ્યા હરીજીએ ધંધો કર્યો તમે શીખ્યા ગામમાં 2-4 જણાને નવા નવા ધંધા કર્યા તમે શીખ્યા બસ તમે ને બાપુજી બે જણા એવા છો ને આખી જિંદગી કશું શીખો એમ નહીં એને છે ને આખી જિંદગી હાથમાં અને પાયામાં કાઢી નાખી અને તમારી આખી જિંદગી ઘંટીમાં જતી રહે અરે બાપુજી એવું નહીં
ખેગારજી મારા ધંધામાંથી કોક શીખશી હા કોકી યાર. અને મેં વિચાર્યું જ છે એવું તાણ એ નહીં શીખવા મળશે આને શીખે નહીં હા તો ગળાની સોગંદ દાડો હળવો ઉગે અરે એ મારી ગેરંટી છે તમે બંધન લ્યા તાણે તમે બંધ થઈ જાઓ. ઓલે શીખી જા હો ખેગારજી તમે લાખામાં રમતા થઈ જાઓ ચિંતા કરશો નહીં એવું એમ હા કોકી લ્યા. પણ હાલ કહેવું નહીં બધી ફોકી યાર. અરે ફોમતાઈ અમને છે ને અમે જે ભૂલો કરી હતી ને એનો બધો પસ્તાવો છે અમને તમને વાહ ભાઈ વાહ નહીં કહું એટલે પેલાનું મોઢું ભાજી નાખો કે કીધા જેવું નહીં એને કે કહી દો એટલે અને હું ગુડતી નહીં નિશારા કરે છે હાથ દબાવે છે કહેતું નહીં પાછું અરે વાઘાઈ તાણી, પણ હવે મગજ જાય છે ગળાની સોગંદ એટલે એટલે પણ મેં તો તમારી ઊંઘ બગાડી છે પણ તારે પાણી શું લેવું છે એટલે જોવાનું છે અમાર. ઓય, શું જાણવું છે જાણવાથી તમે શું ફાયદો થાય એટલે તમે સાઈડમાં રહો ભૂપતજી. હારું, હારું, હું સાહેબ. હો વાત ને એક વાત તમારે કેવું કે નહીં કેવું અલ્યા પણ ખેગારજી તમારે કેવું કે નહીં કેવું હા જે ના કેમ છોકરાની સોગંદ આ નહીં જે ના કેમ છોકરાની સોગંદ છોકરાની સોગંદ હવે ધંધો વાલો છે કે છોકરો વાલો છે હવે ખેગારજી જો તમે છોકરાની સોગન આલી છે એટલે તમને છે ને વાયકર હું કશું નહીં કહું તમારે જોવું હોય ને તો મારા અંગાત રૂબરૂમાં હેડો હેડો તો વળી ભાઈ, હેડો હેડો હેડો. હાલે આપણને અત્યારે તો મોહણમ જા હો એટલે જાવું છે. ચાલો તો ઉકલ એ હરીજી હરીજી એક મિનિટ એક અમાર મિનિટ. અત્યારે જાવું છે નહીં આપણે તમે ત્યાં જો તે તારે ના પૂછ જઈ રે ઘેર એક મિનિટ, હરીજી ના નહીં એમ તમે હેડો અંગાથે અમે અત્યારે છે ને સ્ટોક ચાલુ છે કારણ કે મારું ગોડાઉન બતાવું હા બધું બતાવતા હોય આપણે એ સ્ટોક શરૂ. એટલે વસ્તુનો વસ્તુનો સ્ટોક છે હા. મારે એક જ દાડા લગભગ 2 થી 3 આઈસર ભરવાનો છે ડાયરેક્ટ હાલ પકડાવાનો છે આ ભૂપતજી હા પેલો 20 મજૂર કીધો ને એ કાલે હવારે આવી જાય હો અરે હરીજી હા. એ તો આઈ ગયું પણ લે છોકરા તો ઊંધું કર્યું છે ચમ અલ્યા કોક ગાડી લાયો છે કોમમાં ફેરવવા માટે અરે પેલી ફોર્ચ્યુનર લેજેન્ડર હા એની લાઈન ઉભી કરી દીધી કે કાકા લાવી દો હાલ મૂકી લે હાલ રવા દે પછી ભારે લે હ આ એક કોમમાં ફેરવવા માટે લાવ્યો ફૂમતાઈ આ એ જ પડી છે હેડો બતાવું મને ખબર છે મને ઓટો મારો હેડો, તમે બાજુ થી આગળ થઈ જાવ હો હરીભાઈ ને આગળ થવા દઈએ એને જોયું છે ના ના ભાઈ તમે આગળ છો હાલ તો મારો તમે છોડ્યા હા. તમારા વગર જજો જઈને ઉભી રહે હવે હરીભાઈ એક વાત કહું હા બંડી કરીને થોડી શરમ આવે છે પણ લઈને આવ્યો છું અરે ભૂપતજી આ ગાડી છોકરો લાવ્યો છે વાઘાઈ આ ગાડી છોકરો લાવ્યો છે જો અને આરી અમારો મેનેજર છે ને એને લઈ ગયા લીધી બાબુજી હા નાકા હરખું તાકજો કોઈ નહીં હોય તો હેડો બતાવ થોડા આગળ આજો મોટા અહીંયા રાતે દેખાતું હોય તો અત્યારે તાકજો શું શું દેખાય છે મરસું અડર ધોળા જીરું સોના જીરું અંચા હા હેડો આગળ બધું હરી હેડો વાઘુજી હમણાં આવો હવે આરી બોર્ડ જોવો હવે વિજય શિયાળી આવું લખ્યું છે એસબી એન્ટરપ્રાઇઝ એટલે શું હા ખબર પડી કોઈ શું ભૂપતજી હા ભૂપતજી ના ના ભૂપતજી નહીં તાણી તમને હજી ખબર જ નહીં પડી એસબી એન્ટરપ્રાઇઝ એટલે નહીં પડી ને ખબર અંદર હેડો બધું સમજાવું હેડો ઘૂમતાઈ એટલે આ બખાડો શાનો થાય છે અરે અંદર તો હેડો જુઓ તો ખરા જો આ છે મારા હાપુની ફેક્ટરી અને ભૂમતાઈ આ હાપુની ફેક્ટરી રહી ને એ મારા પોતાની આમાં કોઈ પાર્ટનર નહીં હરીજી નહીં કે કોઈ નહીં હું એકલો જ એકલા જ છે એમ તો હા એકલો હવે શાંતિ થઈ આપણે આગળ હેડો બધું બતાવું હવે સમજાવ છે ભૂમતાઈ આ મશીન છે ને આ બે મશીન કઈ મિક્સર મશીન કહેવાય એટલે આની અંદર માલ તૈયાર થાય આટલું. હા એ હાબુનો માલ છે તો મેલ્યો પછી આગળ આવો બીજું મશીન સમજાવું તમે દાખીને અડવા જતા હતા એ આ ખાતર જો હો ભાઈ આર્યું પ્લોટર મશીન કહેવાય આની અંદરથી આબુ તૈયાર થઈ નીકળે આ જો ડાબડી મુઢા જો ડાયરેક્ટ ખાબુ તૈયાર થઈ નીકળી હતી તો એ હોય તો હું કર્યું લે તારા તો કોઈ ના થાય. એ એક મિનિટ અલે સમજાવા તો જો ફેક્ટરી મારી છે બળશો લાગે ગરમ હોય વરાળો નીકળે ધોવાળો નીકળે બીજું કોઈ નહીં પછી વાગે વાયકણ હાથું કટિંગ છે આ પીસ જો આ પીસ તૈયાર થઈ ગયો ગરમ ગરમ છે હા ભાઈ અશોક હા 2 દાડામાં કન્ટેનર ભરવાનું છે એટલે રાત દાડો જાગજો શું કીધું હા હેડો આગળ બતાવો હેડો આજો પેકિંગ મશીન ડાયરેક્ટ એના હાથે હા જો કે આ તમે બાબુ કરી શું કહ્યું છે એસબી દેખાય છે
હા અલે આખું પાટી પલાળતી તમે શું અડધું અડધું પાછો લ્યા એટલે અરે બધું સમજાવું વાગે તમે આગળ આવો બધું સમજાવે તમને જો કોઈથી પેકિંગ થઈ અને બાસ્કેટ ભરે અલ્યા તારી આ કલમની નોકરી આપતા રહ્યા બે રખાયા હા ઓય ભાઈ અમે છે ને પણ એટલા ગામના છોકરા ખેંચી લીધા છે તાણે આ કલેજી છે પેલો ભણો છે પછી ભાઈ આ છે તો જો પેલો છોકરો ઓળખો તો સોનજી નો હજુ જે તમે નહીં કર્યું એ ભૂપતજીએ કર્યું એટલે એ તો ભૂંડા હતા સીધી સીધી વાત છે કે તમે આગળ લઈ ગયા શું છે સાચું બોલજો આમાં મગજ તમારું તો નહીં વડીલોની એક જ રાય પીવું હરીફાની ચાય હું હરીફાશું બધાને રાય આલું છું ભૂપતજી મારા જોડે આવ્યા હતા અને મને કીધું કે હરીભાઈ મારે આવો ધંધો કરવો છે પણ મારા જોડે કોઈ આઈડિયા નહીં કે કોઈની રાય નહીં એટલે મેં રાય આલી અને આઈડિયા આલી એ હું ચર્ચા કરો છો ભાઈ આ તો વાત છે ભૂપતજી એટલે બાપુજી હજી તો બતાવવાનું છે બધું હું કહું છું હા મારા માટે કોઈ રાય ખરી ક્યાં કરતા ખાખરા એટલે મજા કરવું સાચું લ્યા એ હું તઈ કેવું લાગ્યું હા કેવું લાગ્યું લ્યા સારું લાગ્યું કોઈ શબ્દ જ નહીં બોલવામાં જો એ હરીભાઈ ભલે ભૂપતજી આવડો મોટો ધંધો કર્યો પણ એક ભૂલ કરી છે ભલા આદમી તમને ખબર ના હોય તો કહી દઉં લ્યા શું ભૂલ કરી ભાઈ આ મોટિયાના ભલે લગાયા પેલા વડીલ લેવું કરવા રાખ્યા છે લ્યા હવે એમ નહીં કોઈ ખાસ મરી જાય એ ઓલ્યા પણ બધી વાત જવા દો વડીલ લે ને એક નંબરના મૂર્ખાથી ચમ તારે એટલે કોઈને મોઢે બધ્યા છે તો એના મોઢા શું થઈ જાય છે મેં બંધાયું છે કેમ કેમ અરે એનું મોઢું બાંધેલું છે હવે તમારે ફાયદો ને અમારે ફાયદો તમારે શેનો ફાયદો અરે તમારે શેનો ફાયદો આ કંપની મારી છે હવે મારું બીજું યાદ તમે પાવર કરશો ભલા પાવર નહીં કરતો પણ એ ડોહાને મોઢું બધેલું છે એમાં અમારે શેનો ફાયદો એટલે મારી વાત સાંભળો ઈ પડદા પાછળ જે મોઢું છે ને ઈ જોવાની તમારામાં તાકાત નહીં એટલે એની વાત અને એનું મોઢું પડદા જેડે તમે રહેવા દો એ તાકાત નથી પેલ્યા તાકાત નહીં હવે તો ઊંધું જોવું જ છે ચાલ વડીલ પાડજો હમણાં લાવો એમ નહીં તાકાત નહીં એટલે જોઈ લો આયા ચક્કર આ તક બાસ્કુ છે બાસ્કુ એટલે અરે પાર્ટનર તો નહીં ના પાડજો ના પાડજો હા નહીં ના તમે તો તમારા ધંધામાં અમારું કશું નતું વિચાર્યું પણ આ ભૂપતજીએ અમારું વિચાર્યું હા એટલે અમારે મળી ગયા મને મળી જાય હા બાકી તમારે છે ને આધાર તો નહીં પણ પાયા તો નહીં ખાતા એવું ના કહેવાય બાપુજી તું બેઠો બેઠો લાકડા ખાતો તો અને વાકણ ચાડી આવતો ને હાપુ ખાવા એટલે ભૂપતજીએ મને સીધી મેલ્યાલી સપોર્ટ કર્યો મને હા મને મેં નોકરી રાખ્યો છે વાયની છે ને વર રાખજો ને કે મશીન બગાડશે આર્યો ને મગજ નહીં હા વર રાશી ને એનો 20,000 રૂપિયા પગાર કરી દીધો છે અલે એની બધી વાત જવાય દો જે પૂછવાનું છે એ પૂછો કી તમને તો ખબર છે આ શું લખ્યું છે એસપી સુપર વોશ ઉપર ડુપર. ડિટર્જન્ટ કેક બરાબર આ બી ભૂપતજીનો છે કેસ કનો છે ઈ તો પૂછો લ્યા દવા જો પેલા તમે ફરી રાખો પાછું તમે કીધું છે ને સાડી કનો છે આજે બીજી વસ્તુ જોવાની જાડો બતાવું જોડો ને મજા આવશે જોડો હું કહું બધું અરે જોડો લ્યા રાણી આની જે વસ્તુ જોવો ને પેલા હમણાં આવો લ્યા સનો છે યાર અહીંયા ખ્યાતિનો છે કોઈ કેવું છે મારી ખુશીનો છે યાર એટલે ટોશના તો ના લગાવવાના હોય અક્ષરો તમે લગાવો તમને કોણ ના પાડે છે એટલે ચમ ના લગાવે ભાઈ એ બાપુજી પેલી કહેવત સાંભળેલી છે કે આદમીની પ્રગતિ પાછળ બૈરાનો હાથ હોવો જોઈએ હા આપણે ઓહો કેમ નહીં અમે તો ચક્રીસન આપણે રતનભાઈ ટાટા હા ઈ એના પાસે તો બૈરાનો હાથ છે હા? અરે હાબુ બનાવવાનો પ્લાન જ જેમ દોશી આલ્યો તો લુગડા ધોતે ધોતે પછી બાપુજી મારા જોડે પૈસા તો નતા તમને ખબર છે ને આ બંડી વરણીએ ફરતો હતો વચમાં વાદીનો ભાવ વધી ગયો તો ખબર છે 4 લાખ રૂપિયા થયા હતા એ વખત દોશી એના બધા દાગીના મને આલી દીધા કે ડોહા લ્યો આ દાગીના શું કોમ આપવાના છે હું મરી જાય છોકરા કાઢી લે ઓન વેચી મારો અને તમે કોઈ ધંધો ઉભો કરો એવા જ એ દાગીના બધા વેચી અને 6-7 લાખ રૂપિયા આયા ને તારો ધંધો ઉભો કરી એટલે નાખ્યો પણ તમાર ડોશી તો ભમચેલા જેવી હતી એટલે પછી આટલું બધું મગજ આવી નહીં વાત સાચી છે તારે ભમતેલી હારી પણ સમજણી ના હારી તમારી ડોશી ઘણી સમજણી છે એ ના હારી હાડો વસ્તુ બતાવો હાડો એ કાકાજી અલ્યા મરી ગયો લ્યા એ એ કાકાજી આપણે છે ને ચિંતા કરવાની જરૂર નહીં સમજ્યા ડોશી હવે છે ને, ના, એમ નહીં. એ ડોશી હોક જાતી છે નહીં આપણે કોઈ લેવા દેવા નહીં મારી વાત આપણો ભૂપતજીનો જે ધંધો રહ્યો ને એ આપણે નડે એવો નહીં એટલે આપણે છે ને મોઢા હારા રાખવાના છે એને એવું ના લાગવું જોઈએ કે વયન ગમતું નહીં આપણે ગમે જ છે મેં એક વિચાર્યું છે ભૂપતજીએ ઈ અને ડોશીનો અક્ષર લગાવ્યો બરાબર એટલે મારે ડોશીનો નામ હતું મોગી બરાબર એફએમ ઉપર કોક લાવ્યું હોય તો નવ અબે તેરે નામ કા કુત્તા પાલું એફએમ છે ને વર્ષો પહેલા ચાલતું અત્યારે એ બંધ થઈ ગયું કેમ બંધ થઈ ગયું કે એની પાસે એમ આવતો તો એટલે બંધ થઈ ગયું ડાબડી મુઠા અને ચાલે નહીં તો રેડિયો જ વાગે બીજું કોઈ ના આવે હે ઉવે કાકાજી શું થયા શું થયું તમને ચમ યાડી ગયા છો
મેં તમારું કોઈ દાડો ખોટું કર્યું ના મેં કોઈ દાડો તમારી જોડે ઝઘડો કર્યો ના ભાઈ મેં કોઈ દાડો તમારે ભગોયા ના ભાઈ તો ભલા આદમી, તમે મને સલાહ ના આલી, મને નોકરી પણ ના રાખ્યો અને બાસ્કેટ રાખ્યા લ્યા. અરે ખેગાજી બાસ્કેટ જોડે હાલ કોઈ ધંધો નતો અને તમારા જોડે ધંધો છે. અલ્યા એ ધંધો ના કહેવાય, હું કોઈ કમાતો નહીં ભાઈ, બધું બાચી જાય છે યાર. ખેગાજી મારા અહીંયા કોઈ આખો નખાવાય ના આવતું શીખ્યો નથી કોઈ તાણી. અને તમે ચિંતા કરશો ને, તમારું 2 મહિના વિચારવાનું છું અને જેવું તેવું નહીં વિચારું, બધા જોતા રહી જાય ભલા આદમી. આવનો સમય આવશે ભાઈ. તાણી. ભાઈ, એ વાતો ઓછી કરો કોઈ બધા કરો એ બાપુજી હા. વાહ આ તો કે મોટા થઈ ગયા રહ્યા. ભૂપતજી મોટા બનાયા અમે વાઘે હા જો હાથનું તો મારા લાગતું હતું, એના પછી અમે નવી વસ્તુ લાવ્યા. બાટલાની એક વાર ચાલુ કરી એમ ને? ના બાટલા નહીં. અરે, જો આ શેનું છે ખબર છે? આ વાહન ધોવાનું આવશે. પછી આવ્યું તમારા ઘરમાં પોતું નહીં મારતા, એ ઓનાથી પોતું મારજો ને તો ઘરની અંદર સુગંધ આખી અલગ છે, પ્લસ લાજો એકદમ ચકચકાટ ચોખ્ખી થઈ જાય. આ લાગ્યો ના હોય તો હા? લેપણ હોય તો લેપણ. ઉઘેડી નાખવાનું અને લાદી નાખવાનું હા. પછી વાઘે આવ્યું ને આ ધોવા માટે જે પ્રોફેશનલ ઓફિસો હોય, પછી ઘરની અંદર બાથરૂમ હોય, એના અંદર રાખતા હોય. હા. પછી વાઘે આ તમારા ગમે એટલો મેલ હોય ને, મેલ એ ઘસીને મૂળમથી કાઢી નાખે આ લિક્વિડ. ખતરનાક. એટલે મોડસ નો કે કપડાનો? કપડાનો એક ટોકવેટ મારો એમ. હા, તો કે આ બાજુ. થોડું પીધો તો મોડા તો ગાઈ નાખે અરે ચકરી છે, નાવા જાય કે ડાયરેક્ટ ઉપર રેડો તો? હા એ તો વાત સાચી છે. હા. પછી વાઘે આ રહ્યું ને આ વ્હાઈટ ફિનાઇલ અને આ બ્લેક ફિનાઇલ, આ એ હારા મારી વસ્તુ હો. બધું જો તૈયાર પડ્યું છે અને હાલ્યા ઓર્ડર એટલા છે ખરેખર. બાકી કેટલા દાડાનો નાઈટો કરો છો? અઠવાડિયા એક અઠવાડિયા નાઈટો ચાલુ છે. બોલો. તમે આટલું બધું આયોજન કર્યું, હા ઉદ્ઘાટન કેમ નહીં રાખ્યું? હા, એની વાત કરો ને. ઉદ્ઘાટનના દાડા ગાડીઓ ભરાવાની છે હા. પણ તમે ઘણી વાર શાંતિ રાખો કે તાણી. હવે વાઘે તમે નોકરી રાખ્યા છે, ઓય મોટા નહીં કરી નાખ્યા. એટલે હું ઈમાનદારીથી કામ કરું છું ભાઈ. અલ્યા પણ તારી તો બેમાનીથી કામ હું કરે. મારું સમજીને કામ કરું છું કે આ મારો ધંધો છે અલ્યા પણ હારે તો ભરભાર સમજીને કામ કરે છે, ખુદનું છે એનું તો. એ તમે લાવશો ને મને જવાબ આપ. અરે ફૂમતાઈ ઓપનિંગ કરવું છે ને ધમાકેદાર કરવું છે, પણ આ તો તમે ઉતાવળ કરી. આજ રાતે ને રાતે હોય લઈને આયા. નકે મારા તમને ચાલ લાવવાના હતા ખબર છે? કોઈ કે 3-4 કન્ટેનર ભરાતા હોય ને બધા હોય આવી તો એનો ધમાકો આખો અલગ થાય. દોડાયું બાપા જેવું મગજ દોડાયું હોય એને. હજુ હજુ ઉદ્ઘાટન શું નહીં? આટલો બધો માલ એ તો પહેલા કોન્ટેક્ટ થઈ ગયો હોય ને. હા આ વેપારી લાઈન છે, આ તમને ના ખબર પડે. તમને ધંધાની લાઈનો ખબર પડે, વેપારી લાઈન નહીં ખબર પડતી. વાપર્યું વાઘે હા બાબુજી અને ભૂમતાઈ હો વાતની એક વાત કે તમારામાં અને ભૂપતજીમાં રાત દાડાનો ફરક છે. એક જ વાતે કે તમે આગળ ગયા પણ ગામના કે વાહના છોકરા આગળ ના લઈ ગયા. આ ભૂપતજી ધંધો હમણાં ચાલુ કર્યો છે બરાબર, હજી ઓપનિંગ કર્યું નહીં કે મુહૂર્તે કર્યું નહીં તો ગામના છોકરા લગી દીધા જોઈ લ્યો. એટલે પણ આ તો ફરક છે તમારામાં ને એનામાં. અલ્યા પણ એને મશીન છે, અમારા મશીન છે. મશીન નહીં. આપણે 5 સ્ટાર ઓફિસ અમારે 2 માણસોની જરૂર છે કે 2 માણસો છે કમ્પ્લીટ તાણી. અરે પણ એમ તો તમે બે જણા નરવા છો ભલા આદમી. ગણવા દો ને તો 5 થી 6 માણસની જરૂર છે હા. હોવે. પણ તમે લઈ લાવતા એ રીતિ હવે જવા દે બધું લે હડો. એટલે હવે હવે હેડો અમરેન ભાઈ. એ કોઈ નહીં, મારે કોઈ નહીં, કોઈ કીધા જેવું નહીં, હેડો. ખેગાજી અરે કોઈ કીધા જેવું નહીં, હેડો. રાજી અરે રે, રાજી રાજી શું? રે, એટલે તારે ભગવાન રાજી રે હોય. અલ્યા, રાજી શું? રાજી દેખાઈ આવે છે. રાજી. રાજી શું દેખાઈ આવે છે? હાય 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 તમે જેના કર્યું તો એના પર એવું થાતું હતું. હેડો ફૂમતાઈ હેડો 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 ફૂમતાઈ ખતક રાખજો ભાઈ. એ પછી હા હા જો માલ દેખજો, હા પછી બધું ઓર્ડર નો. બધો ઓર્ડર નો કલાક નહીં. નકે શું કરવાના એ તો કરાવવો પડશે. એટલે આ નાઈટો કરો છો એટલે તમને ઉદ્ઘાટન કરવાનો ટાઈમ નહીં મળતો એમ. હા ધંધામાં અટવાઈ ગયો છું ને એટલા ટાઈમ નહીં મળતો. એ ઉદ્ઘાટન કર્યા મોય તમારે આટલી બધી પડતી હતી. રાત દાડો મશીન બંધ નહીં થતું. તાણે બસ કઈ તમે ગમે તે કરી અને આ 2 દાડામાં પેલો જે મોટો ઓર્ડર રહ્યો ને એ પૂરો કરવાનો કરજો હો. અરે બધા ઓર્ડર પૂરા કરી દે હા અને છોકરાને હાથવજો હો. સળકાવતા નહીં ઘણા. કોઈ કરતો નહીં. કોઈને ખાટલાનો પાયાનો ઓર્ડર આલ્યો હોય એ જાણે પૂરો કરશો. એ બંધ કરી દીધું. બોલતે શીખો કે ભાઈ હવે તો બોલતે શીખો. હા બાસ્કુજી તમે શાનું પદ આલ્યું છે? વાસ કઈ રહ્યા ને એ મેનેજર ગણો તોય સી અને માલિક ગણો તોય સી ભાઈ. કારણ કે જો તમને ખબર છે કે હું ભણેલો નહીં, હું 4 ચોપડી ભણેલો છું. મારા હાબુ પર હું લખેલું છે એ મને વખતે આવડતું નહીં. ખરું ખોટું વાગુજી અને બાસ્કેટ ભણેલા છે એને ખબર પડે છે તે એના બધું હાથ વેસી આ ઓર્ડર જે આવે ને એ બધા એ જ લાગે છે. તો અમે એટલું કહેવા માંગુ છું હા
કે જે આપણા ગામમાં રખડતા હોય ને હા. બાસ્કુ જેવા હા. ખેગાર જેવા મફુજી જેવા હા. ઈયન છે ને સપોર્ટ કરી અને થોડા આગળ લાવો એમ એટલે રખડતા નહીં એરિયા પહેલા તો બોલતે શીખો એટલે ઓય રખડતા કોઈ નહીં અને મફુજી જોડે ધંધો છે પોતાનો ભાઈ મફુજી જો રખડવાના આવે છે ના ના તોય પણ અને પ્રોબ્લેમ મારી વાત ભૂપતજી દાગીના વેચી અને ધંધો ચાલુ કર્યો છે ઈયન બાની જે જમીન હતી ને એ વેચીને ધંધો ચાલુ નહીં કર્યો બરાબર જમીનમાં અને દાગીનામાં રાત દાડાનો ફરક છે બસ હવે તું મોટો ના થઈ જાય એકદમ મોટો નહીં થતો સાચું કહું છું હવે તને સાચી વાત કરું હું મારે ચાનો ધંધો છે બરાબર ચાનું પેકેટ મારા હાથમાં છે હે આ ભૂપતજી હાબુનો ધંધો ચાલુ કર્યો ઈયાના ગુંજામાં હાબુ પડ્યો છે તમે નકલી દાગીનાનો ધંધો ચાલુ કર્યો તાકા એક મિનિટ હાબુ વસ્તુ એવી છે હાથમાં લઈને ફરો નહીં હારું ના લાગે જ્યાં વસ્તુ એવી છે પડીકું હાથમાં લઈને ફરો નહીં હારું ના લાગે અને પહેરેલું હોય ને તો ગમે તે જોઈ એમ પૂછે કે ચોથી લાયા કો તો ગમે તે બિચારા અમારે આવું લાગતું છે બાપનું હોય સારું લાગે હા એટલે માપ જ કરી દીધું હાથે છે તો અરે વાઘુજી તમારો ધંધો છે તમે પહેરીને ફરો તમારે એડ થાય પણ મારે ખાલી એટલું કેવું છે કોઈ દાડો કોઈ પણ નેના મોણાને નેનો ના સમજવો જેમ કે હું તમે મને હાવ સામાન્ય સમજતા તક નહીં મેં આ એમ્પાયર ઊભું કર્યું કે ના કર્યું મારા દમ ઉપર ઊભું કર્યું ને તમારા જોડે 5 રૂપિયા માંગવા નહીં આવે ખરું ખોટું હા અને ભૂમતાઈ આ દાડા સુધીના રેકોર્ડ છે જે ઇતિહાસ બનાવ્યા ને એ હાવ નેના માણસોને જ બનાવેલા છે અભણ છે મોય ખરા ખોટા મારા જેવા હું 4 ચોપડી ભણેલો છું તાણે મને કોઈ નોકરી ના હાલે પણ આજ મારા એ ભણેલા નોકરી કરે છે આ બાસ્કેલો ભણેલા છે મારી એ કામ કરે છે ખરું ખોટું એટલે વાગે બધાય લેવલમાં સમજવા બીજું કોઈ દાદુ નહીં કહેતો તાણે અને વાઘુજી પાયા ગળવાનું ભૂલી નહીં જો તમારા માટે એક ઓફર છે તમે બે જણા મરી જાઓ ને એ તારે પાલસી હું ગળી આલ્યું આપણે એમને ફેવરી નાખ્યું મોઢું હમણે અરે, પણ જરૂર તો પડશે જ કે. મેં દીધું છે ભૂલી લઈ જા તમને કહું હું લઈ જાય મોઢામાં લાય એટલે તમે નહીં ભૂલી જાઓ અરે લડવું નહીં એને હાથું કીધું છે ને બાપડાને કઈ ના તમે આયા તના લાકડાની વાત મોડી હતી એટલે એરા એવું જ કી કે હા. તમે સપોર્ટની વાત કરી હા પાલસી તો તારી ઘડી તૈયાર રાખ એટલે છોકરાને કડવી ના પડે એટલે અડધી રાત થઈ શું આવું બોલો બધા પછી આ તો તારે ફોન છે આ જે જગ્યા ઉપર આપણે ઉભા છે આવું બોલાય હા બસ કઈ માપે બોલો અરે બાસ્કે જો ખોટું બોલ્યા છે આયા તના બાપડા લાકડા દગે ને હેરાન કરે છે એ પછી આ બે જણા બબે હાબુ હાલો મનનો મેલ દોવા અરે એ તો દોરાઈ જાય આપણી બાપજી તમને ખબર છે કેમ બોલવા બોલો બાકી તમે અંદર જાજો આપણે માલ તૈયાર કરાવો આ વાગી ગયો કેટલા વાગે રાખ્યું તા હા કાલે કાલે હવે માલની ગાડી આવે એના ઉપર આધાર ના ના હા મુરત મુહૂર્ત કાલ રાશી દે 10 વાગે પછી કારણ કે 9 વાગે ગાડી લગભગ આવી જાય તમાકો કાના કહેવાય કે એક બાજુ હરીભાઈ માલ ભરાતો હોય કન્ટેનરમાં હારું એ મોહલે તમારું તો ગાડું હેડ્યું જાય ગાડું નહીં ગાડી પડી જ ગઈ ને હવે તો બોલતે શીશ માર ભાઈ હવે તો બોલતે શીશ તું ચમ તું કઈનો ટસકા સોરી છે મને ખબર છે કે મને સાસ બહુ મોટું કર્યું છે અને ચાલે છે બરોબર અને ચાલશે પણ મોટી વાત કરવી પડે એમ નહીં કરતો મોટી નહીં કરતો ખોટી કરી છે તું યા કોક મોટો ધંધો કરશે ને તો ભાગમાં લેતો હશે ને તો કદી નહીં લે તમને કહું હું. એટલે હારી વાતો કરો હું વિચારો એ તમે જે સાહસ કર્યું છે ને એ આપણા કોમ માટે હારું ચાલે તમે ભૂપતજી ચિંતા ના કરો આ બે જણા ગમે તે વાત કરશી ઈયન ફાયદાની વાત એટલે બીજા ફાયદાની વાત કરશી એમ અમાર ફાયદાની વાત નહીં કરતા પણ ભૂપતજી આ ગભે હાથ મેલ્યો છે અડધી રાતે અમારે સપોર્ટની જરૂર પડે ને તો અમે બે જણા હાજર જો છો આ ગભે હાથ મેળવા વાળાનો હું લગીને વિશ્વાસ નહીં એક કરું. મિનિટ કેમ ખબર છે મારો એક ભાઈબંધ હતો ખરેખર ભૂમતાઈ એને હું ગભે હાથ મેલી અને મારામાં લાયો હતો પછી એને શું કર્યું ખબર છે મારો જે સંબંધી હતો ને એના જોડે સંબંધ બનાવી દીધો અને બાય પાસે એનો થઈ ગયો હાલ હું એને ગમતો નહીં પણ બેટો મારો મારી આ કંપની જોશે ને એટલે બળી જ મરશે એનો બાય એને યાદ આવશે કે આજ એના જોડે હોત ને તો મારો ચોક ધડો થોત પણ કોઈ ધડો નહીં કરે કારણ કે છે ને ગભે હાથ મેળવા વાળાનો કોઈ દાડો જીવનમાં વિશ્વાસ નહીં કરવાનો બધા હરખા ના હોય લૂંટાઈ જા આપણે મેં તો મેલ્યો અમે ભાઈબંધીમાં લૂંટાઈ ગયા મેં તો મેલ્યો. આજ અમે ખરાબ બોલવા જો કે તારે નમતી હાલ તાણે શું કહેવું હરીભાઈ હા બરાબર છે જો આ હરીભાઈ મારા જોડે છે ને તો ઈયાને જેટલો થાય એટલો હીરા મને સપોર્ટ કરશે હું ઈયાને સપોર્ટ કર્યો બાકી તાતો સંબંધ નહીં હરિભાઈ તમારા જોડે છે અને મેં હરિભાઈ જોડે છે એટલે હવે જે હરિભાઈની ચાની ગાડી જાય છે ને એમાં હાબુઈ જાય હા બધું ભેગું ના, થાય બરોબર મળી હળી મળી ધંધો કરવો હા. એટલે ભાઈ ગામમાં એકતા રાખવી હું ઈ જ જરૂરી. કહું છું કે હળી મળીને ધંધો કરો બળી મળીને ધંધો ના કરો ઈ જ કહેવા માંગુ છું હું અને ભાઈ હરીજી હા. આપણે છે ને આ વખતે કેવડું કેટા નહીં રાખવા હા. થોડું આઈસ્ક્રીમ નું એવું આયોજન કરવાનું છે કેમ કે મારા છે ને બહારની પાર્ટીઓ થોડી વધારે આપવાની છે વ્યાપારીઓ બધા તો અમે ગરમી છે ને એટલે ચાલે એમ હા કેમ કે આ દાગીના તો અને ભૂપતજી આ વસ્તુ જેવી છે ખબર છે કે ભાઈ ભલે પૈસા વળી જાતી અને વળી ગયા છે ના ના હરીજી આપણે શું કરવા એવું વિચારવું પડે ભલા આદમી પણ હાબુ વસ્તુ એવી છે રોજ સવારમાં જરૂર પડે હા હા અને એમાં પાછો આપણો હાબુ ક્વોલિટી વાળો અને બધી રીતે કમ્પ્લીટ છે
અને બીજું ગમે એવા પાણીમાં ફેર ચડાવે હા તાણે